પછી કોઈ આક્રમણ થયા નથી. એટલે અત્યારે આપણને સંપૂર્ણ હાસ્કેશ્વર મંદિર જોવા મળે છે. ખંડેર અવસ્થામાં પછી આ સ્થિતિકરણ તમે જોશો તો સૌથી વચ્ચે શૈવ સંપ્રદાય ફોલો કરે છે. એટલે તમે જોશો અહીંયાથી જોવા મળે વચ્ચે છે ને એક મૂર્તિ મોટી જોવા મળે એ શિવ છે. મહિલાઓની શક્તિ, ભક્તિ, પ્રેમ, કરુણા, વાત્સલ્ય અને અંધશ્રદ્ધાઓ પડી રહી છે. ઓહો, તો તમે ખૂબ સારું કામ કરો છો. અને આયેલા બધાને સમજાવો. તો પછી સાંભળો. તમારી સાંભળો વડનગરના વાસી
જ્યાં સ્ત્રીનું અપમાન થાય છે ત્યાં ઈશ્વર અને ભાગ્ય બંને રૂષ્ટ થઈ જાય છે અને આપણી સંસ્કૃતિમાં સ્ત્રીને ખૂબ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. આપણે ધરતી માતાને માં કીધી છે. આપણે ભારત માતાને માં કહીએ છીએ. આપણે ગાયને માં કહીએ છીએ. આમ આપણા પોષણ અને સંરક્ષણ કરે છે એને આપણે માતાનું સ્થાન આપીએ છીએ. સદીઓથી સ્ત્રી પોતાની ફરજ અને જવાબદારી નિષ્ઠાથી નિભાવતી આવે છે. પછી એ સતયુગ હોય, ત્રેતાયુગ હોય કે પછી દ્વાપરયુગ હોય કે પછી કળિયુગ હોય, જ્યારે જ્યારે આ પૃથ્વીને જરૂર પડી છે ત્યારે ત્યારે એક સ્ત્રી હંમેશા મોખરે રહી છે. જ્યારે જ્યારે સમાજને જરૂર પડી છે ત્યારે ત્યારે એક સ્ત્રી પૃથ્વી પર શક્તિ સ્વરૂપે પ્રગટ થઈ છે. કે પછી સતયુગમાં હરિશ્ચંદ્રની પત્ની તારામતી હોય ત્રેતાયુગમાં શ્રીરામના પત્ની સતી સીતા હોય કે પછી દ્વાપરયુગમાં દ્રૌપદી હોય કે પછી કળિયુગમાં ગાંધીજીના પત્ની કસ્તુરબા. હંમેશા સ્ત્રીએ પોતાનું સમર્પણ આપ્યું છે. પુરુષોના પડખે ઊભી રહી છે. પુરુષોના નિર્ણયમાં સાથ આપ્યો છે. કોઈ પણ રૂપ હોય કે કોઈ પણ સંબંધ હોય, તે છતાં સમાજે સ્ત્રીને સતી પ્રથા, ભ્રૂણ હત્યા, દૂધ પીતી, દહેજ પ્રથા આમ આવી અનેક પ્રથાઓ બનાવી સ્ત્રીની પ્રગતિ રૂંધવાની કોશિશ કરી છે. આ સમાજે સ્ત્રીને માતાના ગર્ભમાં જ ભ્રૂણ હત્યા કરવાનું મહાપાપ કર્યું છે. સુષ્મા સ્વરાજ, આપણા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, આપણા આઈપીએસ